ડિસેમ્બર 2025ની શરૂઆત ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો એક એવા ઓપરેશનલ સંકટમાં ફસાઈ કે જાણે આખા દેશનું આકાશ થંભી ગયું. જરા વિચારો તો, ફક્ત એક જ અઠવાડિયામાં 4000 કરતાં પણ વધારે ફ્લાઇટ્સ રદ થઈ ગઈ. આ ઘટનાએ ભારતીય ઉડ્ડયન ઇતિહાસમાં સાચે જ એક કાળો અધ્યાય લખી નાખ્યો. અને 4 ડિસેમ્બરે તો હદ જ થઈ ગઈ. પરિસ્થિતિ એટલી બધી વણસી કે સમયસરની કામગીરીનો આંકડો સીધો ગગડીને માત્ર 8.5% પર આવી ગયો. આનો મતલબ શું? લાખો મુસાફરો એરપોર્ટ પર નિરાધાર અને અટવાયેલા. તો સવાલ એ છે કે આખરે આવું થયું શું? ચાલો આ આખા મામલાને સમજીએ. આપણે જોઈશું કે આ સંકટ કેવી રીતે થયું, એની પાછળનું મૂળ કારણ શું હતું, મુસાફરોને કેવી મુશ્કેલીઓ પડી, સરકારે શું પગલાં લીધા, અને છેલ્લે ભારતના એવિએશન માર્કેટ પર એક મોટો સવાલ. તો ચાલો આખી વાતને વિગતવાર જાણીએ. વાત શરૂ થઈ 2 ડિસેમ્બરે. જે શરૂઆતમાં એક નાની સમસ્યા લાગતી હતી, એણે જોતજોતામાં એક મોટી આગનું સ્વરૂપ લઈ લીધું. સંકટ એટલું ઝડપથી ફેલાયું કે દેશના મોટાભાગના મુખ્ય એરપોર્ટ જાણે કે થંભી જ ગયા. આ ટાઈમલાઈન જુઓ તો ખ્યાલ આવશે કે પરિસ્થિતિ કેટલી ઝડપથી બગડી. 2 ડિસેમ્બરે જે શરૂ થયું એ થોડા જ દિવસોમાં એક ભયંકર વાવાઝોડા જેવું બની ગયું. જોઈ શકાય છે અઠવાડિયાના મધ્ય સુધીમાં તો રદ થયેલી ફ્લાઇટ્સનો આંકડો આસમાને પહોંચી ગયો હતો. હવે આ તો થઈ આકાશની વાત. જમીન પરની હાલત તો એનાથી પણ ખરાબ હતી. સોશિયલ મીડિયા પર જે તસવીરો ફરી રહી હતી એમાં દિલ્હી અને મુંબઈના ટર્મિનલ્સ એરપોર્ટ ઓછા અને સામાનના મોટા મોટા ઢગલાવાળા ગોડાઉન વધારે લાગતા હતા. તો આ બધી અંધાધૂંધીનું કારણ શું હતું? કોઈ ટેકનિકલ ખામી કે પછી ખરાબ હવામાન? ના, આશ્ચર્યની વાત તો એ છે કે આ બધું એક એવા નિયમને કારણે થયું જે ખરેખર તો ઉડ્ડયનને વધુ સુરક્ષિત બનાવવા માટે લાવવામાં આવ્યો હતો. આ સમસ્યાના મૂળમાં છે નવા FDTL નિયમો. FDTL એટલે કે ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન. આ નિયમોનું મુખ્ય કામ એ છે કે પાયલટ્સના કામના કલાકો પર નજર રાખવી અને એ સુનિશ્ચિત કરવું કે તેમને પૂરતો આરામ મળે, જેથી થાકને કારણે કોઈ દુર્ઘટના ન થાય. હવે જરા આ સરખામણી પર નજર કરીએ. ફેરફાર કેટલો મોટો છે એ તરત સમજાઈ જશે. જો પહેલા સાપ્તાહિક 36 કલાકનો આરામ હતો, જે હવે પૂરા 48 કલાકનો થઈ ગયો. અને રાતની લેન્ડિંગ્સ એ પણ અઠવાડિયામાં 6થી ઘટાડીને માત્ર 2 કરી દેવાઈ. દેખીતી રીતે આ બધું સુરક્ષા માટે જ હતું, પણ એની અસર ખૂબ મોટી થવાની હતી. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. જો આ નિયમો બધી જ એરલાઇન્સ માટે હતા, તો પછી સૌથી મોટો ફટકો ઇન્ડિગોને જ કેમ પડ્યો? વેલ, એનો જવાબ એમના પોતાના બિઝનેસ મોડલમાં છુપાયેલો છે. ઓછામાં ઓછો સ્ટાફ અને વધુમાં વધુ ફ્લાઇટ્સ. બસ આ જ મોડલ પર એમનું ઓપરેશન ચાલતું હતું. એટલે જ્યારે નવા નિયમો આવ્યા અને પાયલટ્સને વધુ આરામની જરૂર પડી, ત્યારે એમની પાસે કોઈ બેકઅપ પ્લાન જ નહોતો અને આખું તંત્ર પડી ભાંગ્યું. હવે આ બધા કોર્પોરેટ અને સરકારી નિર્ણયોની સીધી અસર કોના પર પડી? સામાન્ય મુસાફરો પર. લોકોના જીવનના કેટલાય મહત્વના પ્રસંગો બગડ્યા અને એમને જે માનસિક તણાવમાંથી પસાર થવું પડ્યું એ તો અલગ. એક કિસ્સો તો એવો છે કે એક મુસાફર સિંગાપોર જઈ રહ્યો હતો, જ્યાં તે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનો હતો. બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી, પણ ફ્લાઇટ જ રદ થઈ ગઈ. એને ફરીથી ટિકિટ બુક કરાવવા માટે 80,000 રૂપિયા વધારે ખર્ચવા પડ્યા અને જે માનસિક ત્રાસ થયો એનું તો શું કહેવું? અને એક જગ્યાએ તો 8-8 કલાક ફ્લાઇટ મોડી પડી. કારણ શું હતું ખબર છે? માની ન શકાય, પણ એ મુસાફરના કહેવા મુજબ એરલાઇન પાસે વિમાન ઉડાડવા માટે પાયલટ જ હાજર નહોતો. અને સૌથી ખરાબ વાત તો એ હતી કે આ બધું એવા સમયે થયું જ્યારે ભારતમાં લગ્નની અને રજાઓની સિઝન ચાલી રહી હતી. બસ હજારો પરિવારોના પ્લાનિંગ પર પાણી ફરી વળ્યું. ચારે બાજુ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આખી સિસ્ટમ પડી ભાંગવાની તૈયારીમાં હતી. એટલે આખરે સરકાર અને એવિએશન ઓથોરિટીઝને વચ્ચે આવવું જ પડ્યું. સરકારનો પ્રતિસાદ બહુસ્તરીય હતો. એમણે એકસાથે અનેક પગલાં લીધા. એક તરફ એમનો હેતુ એરલાઇનને પાઠ ભણાવવાનો હતો, તો બીજી તરફ મુસાફરોને બને એટલી જ જલ્દી રાહત આપવાનો હતો. આ પગલાંઓમાંથી એક ખૂબ જ મહત્વનું હતું: ભાડા પર કેપ લગાવી. આનો અર્થ એ કે બીજી એરલાઇન્સ આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને મનફાવે તેમ ભાવ ન વધારી શકે.
એ માટે સરકારે અમુક મુખ્ય રૂટ્સ પર ભાડાની મહત્તમ મર્યાદા નક્કી કરી દીધી. બીજી તરફ ઇન્ડિગોએ પણ જાહેરમાં માફી માંગી. એમના સીઈઓએ પરિસ્થિતિને જલ્દીથી સ્થિર કરવાનું વચન આપ્યું. જોકે એવું અનુમાન છે કે બધું સંપૂર્ણપણે સામાન્ય થતાં ફેબ્રુઆરી 2026 સુધીનો સમય લાગી શકે છે. તો આનાથી પ્રભાવિત થયેલા લોકો માટે સૌથી અગત્યની વાત એ છે કે તેઓ પોતાના અધિકારોને જાણે. કાયદા મુજબ જો ફ્લાઇટ રદ થાય અથવા લાંબો સમય મોડી પડે તો વળતર અને રિફંડ મેળવવાનો પૂરો હક છે. સારું, તો હવે આ ઘટનાના વ્યક્તિગત કિસ્સાઓથી આગળ વધીને ચાલો આખા મુદ્દાને મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ, કેમ કે આ સંકટે ભારતના એવિએશન માર્કેટમાં રહેલા એક મોટા જોખમને ખુલ્લું પાડ્યું છે. આ ચાર્ટ પર એક નજર કરો. આંકડાઓ જાતે જ આખી વાર્તા કહી દે છે. ઇન્ડિગો એકલું જ ભારતના ડોમેસ્ટિક માર્કેટનો લગભગ 2/3 એટલે કે 65% હિસ્સો ધરાવે છે. કોઈપણ એક કંપનીનું બજાર પર આટલું મોટું પ્રભુત્વ એ ચોક્કસપણે એક ચિંતાનો વિષય છે. બજારની આ જ સ્થિતિને કારણે એર ડેક્કનના સ્થાપક G.R. ગોપીનાથ જેવા નિષ્ણાતોએ પણ ચેતવણી આપી. એમણે કહ્યું કે આ એક ડ્યુઓપોલી એટલે કે બે કંપનીઓના રાજના જોખમોને ખુલ્લા પાડે છે અને ઇન્ડિગોને ઘમંડી અને બેજવાબદાર ગણાવ્યું. અને આ બધી ચર્ચા આપણને એક અંતિમ અને સૌથી ગંભીર સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું કોઈ પણ એરલાઇન એટલી મોટી હોવી જોઈએ કે તેની નિષ્ફળતા આખા દેશને થંભાવી દે? જ્યારે કોઈ એક જ કંપની પાસે આટલી શક્તિ હોય ત્યારે સામાન્ય મુસાફરોનું, દેશના અર્થતંત્રનું અને ભારતમાં હવાઈ મુસાફરીના ભવિષ્યનું શું? આ એક એવો સવાલ છે જેનો જવાબ શોધવો ખૂબ જ જરૂરી છે.